નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે ફેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત ગાલા સ્વાધ્યાય પોથીમાં વિજ્ઞાનસ્ય ચમત્કાર એટલે કે વિજ્ઞાનના ચમત્કારનું સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે। પહેલો પ્રશ્ન છે વિકલ્પો। એમાં પહેલામાં જવાબ આવશે ડી વિજ્ઞાનનો, બીજામાં સી વિજ્ઞાનના ચમત્કાર, ત્રીજામાં સી વિવિધ કાર્યો, ચોથામાં એ સમાચાર પત્રો, ચલચિત્રો અને વિવિધ કાર્યક્રમો, પાંચમામાં સી હવાઈ જહાજ, છઠ્ઠામાં ડી રોમાંચકારી અનુભવ, સાતમામાં ડી મોબાઈલ ફોન, આઠમામાં સી વિમાનમ, નવમામાં એ પંખો। લોકો આજકાલ શેનું ઠંડુ પાણી પીવે છે? ફ્રીજનું। ત્યાર પછી પ્રશ્ન 2, પાઠના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના સંસ્કૃત શબ્દના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો। પહેલામાં મોબાઈલ ફોન, બીજામાં યુગ, ત્રીજામાં વાતચીત, ચોથામાં કોમ્પ્યુટર, પાંચમામાં શીતળ જળ, છઠ્ઠામાં પંખો, સાતમામાં સમાચાર પત્ર, આઠમામાં ફ્રીજ। ત્યાર પછી પ્રશ્ન 4, નીચે આપેલા ગુજરાતી શબ્દોનું સંસ્કૃત લખો। પહેલામાં ભ્રમણ ભાષા, બીજામાં દૂરદર્શન, ત્રીજામાં ચલચિત્રાણી, ચોથામાં ચાલ્યતિ, પાંચમામાં વ્યંજનમ, છઠ્ઠાના વિમાનમ। ત્યાર પછી ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ફેરફાર કરી વાક્યને બહુવચનમાં ફેરવો, એટલે કે એક વચન છે એનું બહુવચન કરી અને તમારે અહીંયા વાક્ય લખવાના રહેશે। ત્યાર પછી પ્રશ્ન 6, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો। અહીંયા તમને સંસ્કૃત ભાષામાં વાક્ય આપેલા છે જેના તમારે જવાબ લખવાના છે। ત્યાર પછી પ્રશ્ન 7 છે, દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં અને ગુજરાતીમાં લખો। પહેલું છે પંખો કઈ રીતે કામ કરે છે? પંખો ગોળ ગોળ ફરે છે, તેની હવા ફેંકે છે અને તાપ દૂર કરે છે। ત્યાર પછી વિમાન યાત્રા વડે યાત્રિક શું અનુભવે છે? વિમાન યાત્રા વડે યાત્રિક રોમાંચ અનુભવે છે। ત્રીજું, દૂરના સ્થળોની મુસાફરી કયા સાધનથી ઝડપથી પૂરી થાય છે? વિમાન દ્વારા દૂરના સ્થળોની મુસાફરી ઝડપથી પૂરી થાય છે। પંખો કેવી રીતે લોકોનો તાપ દૂર કરે છે? તો જે જવાબ તમે પ્રશ્ન 1માં લખ્યો એ બેઠો જવાબ અહીંયા લખવાનો રહેશે। લોકો દૂરદર્શન વડે શું શું જુએ છે અને સાંભળે છે? સમાચાર પત્ર, ચલચિત્રો અને વિવિધ કાર્યક્રમો જુએ છે અને તેમને સાંભળે છે। ત્યાર પછી પ્રશ્ન 8 છે, નીચેના વાક્યોના સંસ્કૃતમાં અનુવાદ કરો, એટલે કે અહીંયા તમને ગુજરાતી ભાષામાં વાક્ય આપેલા છે અને તમારે સંસ્કૃતમાં અનુવાદ કરવાનું રહેશે। ત્યાર પછી પ્રશ્ન 9 છે, નીચેના ગદખંડોનો ગુજરાતીમાં અનુવાદ કરો, એટલે કે અહીંયા તમને એક પેરેગ્રાફ આપેલા છે એનું તમારે ગુજરાતી કરવાનું છે। તો જોઈએ એનું ગુજરાતી। આ વિજ્ઞાનનો યુગ છે, અહીં અને ત્યાં બધે વિજ્ઞાનનો ચમત્કાર આપણે જોઈએ છીએ। આ મોબાઈલ છે, લોકો મોબાઈલ ફોન વડે પરસ્પર વાતચીત કરે છે। ત્યાર પછી બીજો પેરેગ્રાફ છે, આ કોમ્પ્યુટર છે, યસ કોમ્પ્યુટર ચલાવે છે, કોમ્પ્યુટર વડે વિવિધ કામો સહેલાઈથી અને ઝડપથી થાય છે। આ દૂરદર્શન છે। ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ, વિમાનથી દૂરના સ્થળોથી યાત્રા ઝડપથી પૂરી થાય છે। આ પંખો છે, પંખો ફરે છે, પંખો તાપ અને ઠંડી દૂર કરે છે। થેન્ક યુ ફોર વોચિંગ। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે। પોતાના મિત્ર સાથે શેર કરવાનું ન ભૂલતા।